ઓ વિપુલભાઈ કેમ છો? બસ મજામાં. આનંદ મંગલ. મંગલ. તમારા વિડીયો ઘણા બધા જોયા છે મેં. શું વાત કરો? અરે ગ્રેટ. અને મારા ભાઈએ પણ તમારા વિડીયો જોઈને જ મકાન રાખ્યું છે. હા. તો હું પણ મકાન મારે લેવું છે, તો સારો બતાવો, સારા ભાવમાં લોકેશનમાં હોય તેવું. તમારા માટે છે ને ઓલપાડ એરિયામાં બેસ્ટ પ્રોજેક્ટ છે એક મરીના હોમ્સ. ત્યાં હું શૂટ કરવા માટે જાઉં છું. ચાલો તમને પણ ચાલો તો બતાવો, જોઈ લઈએ. આ છે તમારું મરીના હોમ્સનું 20x40નું રો હાઉસની સાઇઝમાં બંગલો ડેવલપ કર્યો છે. અંદર એન્ટ્રી કરો ને તો આ આવે તમારો લિવિંગ એરિયા. કેવો લાગ્યો લિવિંગ એરિયા? જો સોફાની પ્લેસમેન્ટ કરેલી છે, સેન્ટર ટેબલ મૂકેલું છે ને અહીંયા તમે તમારા ફેમિલી સાથે ટીવી પણ એન્જોય કરી શકો છો. ને અહીંયા જ આપણને જો એક બેડરૂમ આપેલો છે માસ્ટર, એ બી તમને બતાવું છું. આવો બેડ મૂકેલો છે, જો વોર્ડરોબની જગ્યા પણ આપેલી છે. કેવું લાગે છે? ને અહીંયા જ તમને અટેચ વેસ્ટર્ન ટોયલેટ આપેલું છે. તમારો ડાઇનિંગ એરિયા તમે સેટ કરી શકો છો. આ છે તમારી કિચન સ્પેસ. જો ડ્રોવરી બનાવેલા છે. ને અહીંયા આપણે પાછળ વોશ એરિયા આપેલો છે ખૂબ જ મોટો. આ છે તમારું કોમન ટોયલેટ બાથરૂમ એરિયા. આ છે તમારો સેકન્ડ બેડરૂમ. સાઇઝ જો તમે, અલ્હમ્દુલિલ્લાહ. છે ને મોટી? અલ્હમ્દુલિલ્લાહ. અહીંયા જ છે તમારું અટેચ વેસ્ટર્ન ટોયલેટ. આ છે તમારો થર્ડ બેડરૂમ. જો ખૂબ જ મોટો બેડરૂમ આપેલો છે. તમે જો સ્પેસ જો તમે. ઓકે. અહીંયા આપેલો તમારો ડેક એરિયા. આ ડેક એરિયામાં છે ને તમે સિટિંગ એરિયા પણ સેટ કરીને બેસી શકો છો. આ છે તમારું અટેચ વેસ્ટર્ન ટોયલેટ. કેવો લાગ્યો તમને બંગલો? બહુ ફાઇન લાગ્યો વિપુલ, અલ્હમ્દુલિલ્લાહ. આજે જ આપણે બુકિંગ કરાવી દઈએ છીએ. બેગમને પૂછ્યું પાછું? એમણે પણ બહુ ગમ્યું છે, મને ઉપર વાત કરી રહી છે કે બુક કરાવી દો આજ. શું વાત છે? તો સાહેબને તો બંગલો ગમી ગયો છે. જો તમારે આ બંગલો જોવો હોય તો સ્ક્રીન પર નંબર આપ્યો છે, તો આજે જ કોલ કરો.